સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીથી. અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. મ્યુલ એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ શરૂ કરતા પોલીસે 1.31 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન અમદાવાદમાં આવેલા એક ઘરમાં રેડ કરી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યાંથી 24 લાખ રૂપિયા રોકડ, 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 ચેકબુક, 17 એટીએમ કાર્ડ તેમજ કેશ કાઉન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના સંચોના દિનેશ માળી અને મહેન્દ્ર દિવાસી નામના 2 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર સસ્તા ભાવે મોબાઈલ વેચવાની રીલ મૂકી લોકો પાસેથી રૂપિયા લઈ મોબાઈલ બંધ કરી દેતા હતા. રિમાન્ડ દરમિયાન વધુ સાયબર ફ્રોડ સામે આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરવામાં આવી હતી. જે અરવલ્લી સાયબર ક્રાઇમની મોટી સફળતા સામે આવી છે. જે 1.31 કરોડનો સાયબર ફ્રોડ ઝડપાયો છે. જે અમદાવાદમાં રેડ કરી મોટું રેકેટ પકડાયું છે. 2 આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. જે ઇન્સ્ટાગ્રામ રીલથી લોકો સાથે આ ઠગાઈ કરવામાં આવી રહી હતી. જે અમદાવાદમાં રેડ કરી મોટું રેકેટ ઝડપાયું છે. અરવલ્લી સાયબર સેલ સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે. એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા. એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એને પૂછપરછ કરતાં એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે. આ જે જૈન છે એ નામ ખોટું હતું. ડિટેલમાં તપાસ કરતાં આવો કોઈ વ્યક્તિ કઠવાડા અમદાવાદમાં હાજર ન હતો. સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતાં અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ ત્યાંથી મળ્યું છે. એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં અમે 2 આરોપીની અત્યારે ધરપકડ કરી છે. એક છે દિનેશ માળી કરીને જે મૂળ રાજસ્થાનનો છે અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી. બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે અને અમદાવાદ રહે છે. અને મૂળ એમની જે એમઓ છે એ કેમ કે એમના જે જગ્યાએ રેડ કરી ત્યાં અલગ અલગ મોબાઈલના કેટલા બધા બોક્સના રેક રાખેલા. એની એમો હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી, વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના. એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો. એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો. 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે. એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું. આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. સાહેબ, કેટલા લોકોના ખાતામાં આવી જાય? આ લોકો પૈસા મંગાવતા હશે એવું કોઈ વિગતમાં શું સામે આવ્યું છે? અત્યાર સુધી અમને જે વિગત મળી છે 1,31,00,000નો આ ફ્રોડ છે. પણ આ ફ્રોડ વધારે હોઈ શકે છે કેમ કે અધર સ્ટેટ્સમાં જ્યાં એણે આ ઇન્સ્ટાગ્રામ, કારણ કે પોતે હિન્દીમાં બધી રીલો બનાવે છે, એટલે જ્યાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અધર સ્ટેટ્સમાં જે ફ્રોડ કર્યા છે એ અમે સેન્ટ્રલ ડેટા સિસ્ટમ જે છે એમાં અત્યારે વેરીફાઈ કરવું પડશે અને એના માટે થઈને જ અમે રિમાન્ડમાં એનો ઇન્વેસ્ટિગેશન કરવાના છે. આ લોકો કેવા લોકોના ખાતાનો ઉપયોગ કરતા હતા એવી કોઈ પ્રાથમિક વિગત મળી? અત્યાર સુધી એના જે ઇન્ટ્રોગેશનમાં જેટલી વિગતો મળી છે એમાં કોઈ પણ લોકો જે સામાન્ય લોકો હોય, ખાસ કરીને નાની મોટી મજૂરી કરતા હોય, ચાની લારી ચલાવતા હોય અને એમને 10% આપી દેવાનું અને ત્યાર પછી બાકીના પૈસા પોતે લઈ લેવાના, આ પ્રકારની નિયમો હતી. આવા લોકોનો સંપર્ક કરતા હતા કેવી રીતે? કોઈને કોઈ રીતે વાયા ક્યાંક કોઈ નજીકમાં નોકરી કરતો હોય, કોઈ એનો ફ્રેન્ડ હોય. આખી સ્કીમ બનાવેલી MLM ટાઈપની કે તું 4 બીજા એકાઉન્ટ લઈ આવ તો અમે તને આમાં પણ કમિશન આપશું, એમ કરીને એણે આખું આ નેટવર્ક ઊભું કર્યું છે. ઇન્વેસ્ટ કેવું કરતા? પૈસા ઇન્વેસ્ટ હજી પ્રાથમિક છે અમારી પાસે વિગતો, પણ એને અમદાવાદમાં દુકાન લેવાનું પ્લાનિંગ હતું
અને લગભગ 1.5 વર્ષથી આ પ્રકારના ધંધામાં એ ઇન્વોલ્વ છે. અમને એક POS મશીન પણ આમાં મળ્યું છે જે કાર્ડ સ્વેપિંગમાં એનો ઉપયોગ કરતા હતા. અરવલ્લી સાયબર સેલ સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે.